જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારો મિત્ર સોહિત સુથાર. વાત કરીશ લાલો મૂવી વિશે. લાલો મૂવીની વાત કરું તો જે સ્ટોરી જે છે એ લવ મેરેજ છે, જે કે એક કર્યા પછી ઘણા બધા લોકોના જીવનમાં શું શું સહન કરવું પડે છે એના પર આધારિત આ મૂવી છે. હા, કૃષ્ણ ભગવાન કહેવા માગે છે એમ તો વાત બરાબર જ છે કે કર્મ તમારે કરવું પડશે તો તમને ફળ મળશે. પણ તમે જે જાતે જ તમે ઊભું કરેલી પરિસ્થિતિઓ હોય એનો સામનો તમારે કેવી રીતે કરવો, શું કરવું, એ બધું આ મૂવીની અંદર દર્શાવવામાં આવેલું છે. મૂવીની અંદર તમે જોશો તો છોકરા છોકરી વચ્ચે પ્રેમ થાય છે. એ પ્રેમની અંદર કાળજી રાખવા જેવી બાબત એ છે, ખરેખર કોઈ વિડીયોમાં આ રીતે શેર નહીં કરે. હું જે શેર કરવા માગું છું એ કે આ મૂવીની અંદર દર્શાવે છે કે લવ થાય છે અને મેરેજ થતાં પહેલાં શારીરિક સંબંધ જે બંધાય છે એમાં ગર્ભાવસ્થામાં જે છોકરી છે જે એ આવી જાય છે. તો એના પછી પરિસ્થિતિ એવી થાય છે કે એમને લાલો સારું કિરદાર બતાવ્યું છે. તો લાલો એવું છે કે ચલો કંઈ વાંધો નહીં, હું તારી જોડે મેરેજ કરવા તૈયાર છું. તો લાલો મેરેજ કરી લે છે. પાત્ર બધાનું સારું છે. ખરેખર લાલો મૂવી દરેક લોકોએ જોવું જોઈએ, ખાસ કરીને છોકરીઓએ, છોકરાઓએ અને એમના મા બાપ આ લોકોએ જોવું જોઈએ કે જેથી કરીને જે પરિસ્થિતિ છોકરા છોકરી અનુભવે છે એ પરિસ્થિતિમાં ઘટાડો આવે. કેમ કે લાલો મૂવીમાં તમે જોયું હશે કે જ્યારે સ્ટાર્ટિંગમાં બતાડ્યું તો આ રીતનું થયું, પછી છેલ્લે જે બતાડે છે તો છોકરીને પરિસ્થિતિ એવી આવી જાય છે કે ગમે તેટલા ફોન મા બાપના છોકરાના મા બાપને મારે છે, કરે છે કે પછી છોકરીના મા બાપને ફોન કરે છે. કોઈ પણ કંઈ પણ રિસ્પોન્સ આપવા તૈયાર નહીં હોતું. કેમ કે એ લોકોના દિલમાં હર્ટ થઈ હોય છે કે તમે આવું કામ કર્યું છે કે જે ના કરવા જેવું એ કામ કર્યું છે. એના લીધે એમને હર્ટ થાય છે. પણ છેલ્લે જ્યારે પરિસ્થિતિ અમારી એકદમ ખરાબ આવી જાય છે ને ત્યારે મા બાપને જ્યારે ખરેખર ખબર પડે છે તો મા બાપે તમને સપોર્ટ કરવો જ પડે છે. તો દરેક મા બાપને એવું કહેવા માગીશ કે તમારી છોકરીઓ જે બી આ પરિસ્થિતિમાં ખરેખર ફસાયેલી છે તો એ છોકરીઓને ખરેખર તમે તડછોડશો નહીં. એ છોકરીને તમે ફરી પાછળથી સપોર્ટ કરજો. હા, છોકરીએ કામ ભલે મા બાપને દુઃખ પહોંચે એવું કરેલું હોય છે, પણ પહેલેથી જ છોકરીને ફરી તમે સપોર્ટ કરજો. જે થઈ ગયું છે એને કોઈ સુધારી નહીં શકવાનું. પણ જે તમારો વચ્ચેનો જે લાલા મૂવીમાં જે 5 વર્ષ જે વચ્ચેના વેડફાયા છે, જે કે જે એક દાદા દાદી તરીકે જે એમને સુખ મળવું જોઈતું હતું, કે જે એક વહુ તરીકે જે એને સુખ મળવું જોઈતું હતું સાસુ સસરાનું, બરાબર છે, એ સુખ એ લોકોને નહીં મળતું. તો ખરેખર આ રીતનું જો થઈ ગયું હોય, બરાબર છે, તો એ લોકોને સપોર્ટ કરવો જોઈએ. અને જે મૂવીમાં બતાવ્યું છે કે શારીરિક સંબંધ બંધાય છે એના પછી જે ગર્ભાવસ્થામાં આવી જાય છે, તો આનું બી ધ્યાન રાખવું જોઈએ કે આગળ પરિસ્થિતિ શું થશે. બીજી વસ્તુ છે કે મૂવીની અંદર દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે લાલો ફસાઈ જાય છે ત્યારે જે તુલસી જે બતાવી છે એ તુલસી જાય છે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવા જાય છે. કેસ નોંધાવે છે તો ત્યાંના પોલીસ કર્મીઓ જે છે એ એમનું જે કર્તવ્ય જે છે એ બરાબર કરતા નહીં. એનો કોઈ નિકાલ લાવતા નહીં કે લાલો ક્યાં ફસાયો છે, શું છે શું નહીં, એનું કોઈ નિવારણ મૂવીમાં બતાવ્યા પ્રમાણે હું કહું છું કે એ કરતા નહીં. તો જે બી આ રીતનું કર્તવ્ય કરતા હોય પોલીસ કર્મીઓ, એ લોકોએ દરેક નાગરિકને સપોર્ટ કરવો જોઈએ. કેમ કે આજે મૂવીમાં જે છેલ્લે બતાવવામાં આવ્યા છે કે જે છોકરીના પપ્પા જે છે એ ઇન્વોલ્વ થાય છે, તો જે પોલીસવાળાને છે કહેવામાં આવે છે કે ભાઈ આ જે છે કોણ છે, શું છે. તો આગળથી ફોન આવે પછી તરત જ એના પર રિસ્પોન્સ લેવામાં આવે છે કે ચાલો ભાઈ શોધો ભાઈ. અને મૂવીમાં દર્શાવવામાં આવે છે કે એના થોડા જ સમયમાં લાલો પોલીસને મળી જાય છે. તો પોલીસ કર્મીઓ જે બી હોય એને દરેક નાગરિકને સપોર્ટ ખરેખર કરવો જોઈએ. આ મૂવીમાં બીજી વસ્તુ સમજવા જેવી છે. અને બીજું છે એ આ મૂવીમાં એવું બી એ બતાડે છે કે જે લાલો જે છે એ પોતાની દીકરીને જે હોસ્પિટલમાં લઈ જવામાં થાય છે એમાં 5 લાખનો ખર્ચ થઈ જાય છે. તો એ 5 લાખનો ખર્ચ કરવા માટે એની જો પૈસા નહીં હોતા. કેમ નહીં હોતા? કે એને સપોર્ટ કરવાવાળું બીજું કોઈ હોતું નહીં. સમાજમાં બી કોઈ નહીં હતું, કેમ કે સમાજમાંથી એને કાઢી નાખેલો હોય છે, ગામમાંથી એને કાઢી મૂકેલો હોય છે. સપોર્ટ કરવા માટે કોઈ હોતું નહીં. તો એને સપોર્ટ માટે પૈસા વ્યાજે લેવા પડે છે. તો આવી પરિસ્થિતિ સર્જાય છે. એના પછી એને દારૂ પહેલાં નહોતો પીતો લાલો,
પછી એને એ રવાડે ચડી જવું પડ્યું. પછી જે દારૂ જે બતાડે છે ને જે આ મૂવીની અંદર એ દેશી દારૂ બતાડે છે. તો કહેવાનો મતલબ કે જે ગુજરાતી મૂવીની અંદર જો આ મૂવીની અંદર દારૂ જે દર્શાવવામાં આવ્યો છે તો એ ખરેખર ગુજરાતની અંદર દારૂબંધી છે ખરી, પણ ખરેખર દારૂબંધી નહીં એવું આ મૂવીમાં દર્શાવવામાં આવ્યું છે. તો ખરેખર દારૂબંધી હોય તો આ દારૂબંધી ખરેખર બંધ થાય. જે દેશી દારૂ છે એ ખરેખર બહુ હાનિકારક છે શરીર માટે લોકોના. તો આ રીતે જે દેશી દારૂ ખરેખર મળે છે એ ખરેખર બંધ થવા જોઈએ. તો આ બીજી વસ્તુ છે જે સુધારવાની જરૂર છે. ફરી એક વાત કરું તો કોઈ બી મા બાપ હોય તો પોતાના છોકરા હોય કે છોકરી હોય એ આ પરિસ્થિતિમાં જો ફસાયેલા હોય તો એમણે દરેકે પોતાના છોકરા કે છોકરીને છે એ તરછોડવા ના જોઈએ અને ખરેખર એ લોકોને બોલાવી લેવા જોઈએ, નહીં કે તરછોડવા જેવા. જય શ્રી કૃષ્ણ. લાલો મૂવીમાં જે પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે કે જે તુલસી હોય છે અને તુલસીને લાલા વચ્ચે જ્યારે ખટપટ થતી હોય, જ્યારે માથાકૂટ થતી હોય છે ત્યારે લાલો કહી દે છે કે મરી જાતું. એ રીતે એમ ઘણા બધા સંબંધોમાં થાય છે એવું કે જાઓ મરી જાઓ, તમારા વગર જીવી લઈશું. આ બધી વાર્તાઓ થાય છે, પણ ખરેખર આમાં શીખવા જેવું છે કે કોઈએ કંઈ મરવાની નહીં જરૂર. ખરેખર જીવનમાં આગળ શું કરવા જેવું છે સમજીને માણસે ચાલવું જોઈએ. લાલો મૂવીમાં જે દર્શાવવામાં આવ્યું છે એ પ્રમાણે તમે જોશો તો લાલાની વાઈફ જે તુલસી છે એમની દીકરી છે, એને બચાવવા માટે જે પેલા માસીજી હતા એ આવી ગયા સમયસર. બાકી તો એ સમયે એ પી લીધું હોય તો ખરેખર એમાં મૃત્યુનું હતું જ. પણ પ્રશ્ન ભગવાનની દયા હશે તો એ માસીને એ જ સમયે ત્યાં મોકલી દીધા. દરેકના જીવનમાં નહીં હોતું, ઘણા બધા સંબંધોમાં થાય છે એવું કે આ રીતે કહી દે છે, વાતચીત થાય છે, પતિ હોય છે પત્ની વચ્ચે થાય છે અને એનો રિસ્પોન્સ તરત જ ખોટું લાગી જાય છે અને હવે થઈ જાય છે ચાલો કે આપણે આ ઝેર પી લઈએ કે ગમે તે પી લઈએ. આ ખરેખર આ રીતે ના કરવું જોઈએ. જીવનમાં સાહસ કરીને દરેક લોકોએ આગળ વધવું છે. બસ આ જ વસ્તુ કહેવા માગીશ. ભગવાન ત્યારે જ તમને મદદ કરશે કે જ્યારે તમે પ્રયત્ન કરશો. પ્રયત્ન નહીં કરો તો તમને કંઈ પણ સફળતા મળશે નહીં. જય શ્રી કૃષ્ણ.